નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતીનું પ્રકરણ 2 જેનું નામ છે રેસનો ઘોડો, તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને વિકલ્પો જોવા મળશે, જેમાં પ્રશ્ન 1 છે કે વિનુ કાકા વાત વાતમાં કહેતા શું કહેતા, તો કે નિશાન ઊંચું રાખવું તેવું વિનુ કાકા કહેતા હતા। બીજો પ્રશ્ન છે કે અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે ખાલી જગ્યા શું છે, તો કે તેમાં આવશે તે ઉમદા માણસ બને। અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને, એટલે તેમાં 2 વિકલ્પ સાચો આવશે। પછી વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં ઉત્તર લખો તેવા પ્રશ્નો છે જેનો જવાબ તમે તમારી જાતે લખી શકો છો, જેમાં પ્રશ્ન 1 અને 2 આપેલા છે। પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, જેમાં 2-3 વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે, જેમાં પ્રશ્ન 1 છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે, વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। તો તેમાં વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જવાબ લખેલો છે, જે તમે લખી શકો છો। અને પ્રશ્ન 2 છે કે હવે અમેરિકા ક્યારે જશો, પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો પણ જવાબ તમે અહીં લખી શકો છો। પછી જોઈએ પ્રશ્ન 3નો પ્રશ્ન 1 એ રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। તો કે કયા કયા બાળકના ઘડતરમાં અડચણરૂપ પરિબળો બને છે, તો તેનો જવાબ પણ અહીં સંપૂર્ણ રીતે લખેલો છે, જે તમે તમારા સ્વાધ્યાય માટે લખી શકો છો। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન વિગતે સમજાવો। તો તે પણ જવાબ અહીં સંપૂર્ણ રીતે લખેલો છે, જે તમે તમારી જાતે લખી શકો છો। અને છેલ્લો પ્રશ્ન છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે આ પ્રશ્નનો જવાબ અહીં લખી શકો છો, જેનો સંપૂર્ણ જવાબ આપણે અહીં લખેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપનું આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।